જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવી સ્ટોરી લઈને. આજે આપણે વાત કરવાની છે જોગીદાસ ખુમાણની. તો હાલો સ્ટાર્ટ કરીએ. જોગીદાસ ખુમાણ કવિ શ્રી નનહાલાલ સોરઠી. તવારીખના થરો અત્યંત માનભેર સંભાળ્યો છે અને પોતે જોગી બારવટીયો કહી બિરદાવેલ છે અને પોતે સોરઠનું રબરોય લખે તો જોગીદાસને વિશે જ લખે એ એમની ભાવના છે. અને ભાવનગર રાજનો જોગીદાસ દુશ્મનના વટથી પણ શોભા ચડાવી વજેસન જોગીદાસની શત્રુ જોડલી તો અપૂર્વ બની ગઈ છે અને બંને એ જાણે છે કે પરસ્પર વિરુદ્ધ ધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હતી. છતાં જોગીદાસને ભાવનગરના ઇતિહાસમાં સ્થાન નામનું એકનું એક રાજમાન્ય તેમજ સરકારમાન્ય ઇતિહાસનું પુસ્તક વજા જોગીની અન્યનેકીનો શબ્દ સરખો એ નોંધતું નથી અને કેપ્ટન બેલનો ઇતિહાસનો પુસ્તકમાંથી જ ઉતારો કરે છે ને વાર્તાને છોડે. બેલનું કથન મેં કાઢ્યું છે વોટસન ભગવાન લાલ સપતરામ અથવા અન્ય કોઈ ઇતિહાસમાં આ પુસ્તકોનો ઉલ્લેખ નથી. જોગીદાસ ભાવનગરના રાજ્ય સિવાયના ગામ ભાંગ્યા ક્યારેય સંભાળવામાં નથી. લૂંટ કરવામાં સીમાડો ભાવનગરનો જ છે ને એ વાતની પોતે ચોકસી રાખતો. સીમાડાને એવો પાકો માહિતગાર હતો માટે અમરેલી ભાવનગર વચ્ચેના સીમાડાની તકરાર ફેસલા માટે એના સોંપાઈ હતી એમ કહેવાય છે. મારા દાદા સુમાત ખુમાણે ભાઈ બેટાઓના લીલા માથાં વઢાવી કુંડલાની સોરાશી ઘરે કરી રાવણ જેવા ખસિયાઓનું જડાબીડ કાઢી મિતાડા સરખા કિલ્લા હાથ કર્યા. અને શું આજ ઠાકોર આ તો ભાઈ પોતાની બંદૂકડી બતાવી અમારા સોરાશી પાદર આંચકી લેશે? ના ના, તો એમ સામત ખુમાણના નવે પોતરા બાપ આલા ખુમાણના અમે નવે બેટડા બારવટા ખેલશું. આપા હાદા અમારા 8 ભાઈઓની આશા તો હવે મેલી દો. ખબર દેનાર કહ્યું કાં એનો તો ઠાકોર વજેસિંહ પાળેલા પસુડા બનાવી લીધા. ઈ તો એ પૂંછડ્યું પટપટાવે એટલે શું સહુ પોતપોતાના છ ગામ દબાવીને બેસી ગયા. ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહીં માનો તો શેત્રુંજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ અને ખુમાણોને ફૂંકી દઈશ. શી શરત? એક ગામ ડુંગરી સુવાંગ અને 5 ગામમાં ભાવનગર દરબારના 3 ભાગ ફક્ત ચોથ જ તમારી ખુમાણોની. એમ જો ગરાસ ખાવા હોય તો જ ખાવા દેશું નીકર ભીસીને ભાંગી નાખશું. વાહ ઠાકોર, કરામત સારી કરી. પછી કોણે કોણ કરાર કબૂલ કર્યો? પેલો ભાઈ ભોજ ખુમાણને એની વાસે બાકીના 7 જણાએ પીઠાએ વીરાએ સૂરાએ લુણાએ તમામે તમામ. દાદા સુમાત ખુમાણના પોતરાએ ખોરડું વેચી નાખ્યું. બંદૂકડીથી ભીના મરવું દોયલું છે આપા. ભાવનગરને પોગાય એમ નથી. સુરત સામી ધૂળ ઉડાડવી ને પણ એ બેસી જાવ ઠાકોર કે વારે છે કે આપા હાદાને પણ એક ડુંગરી ગામને બાકીના 5માં ચોથ નીકર તોફખાનાને મોઢે બાંધશે. ભાઈઓનું જોર તો હવે ભાંગી ગયું. હવે કોના બાવડા માથે જોજશો આપા હદા? મારે 3 વીરભદ્રના બાવડા માથે, મારા ઘેલા ભાણને જોગીદાસના બાવડા માથે. ભલે ભેજ
ભોજ કુવાડાનો હાથો બન્યો. ભલે ભાઈને બેસી ગયા. ભગવાને દીકરા સિદ્ધ દીધા છે. શોભા સાટું નહીં. મારવા સાટું એમ મરશું, પણ ભાવનગરના 18 ઉજ્જડ કરશું. ઠાકોર દૂધ ચોખાની તાંસળીમાં રોજ ખુમાણો ભાલા ભાળશે. ઉઠો બાપ ઘેલા ઉઠો, ભાણ ઉઠો આપા. 3 દીકરાને ચોથો બુઢો બાપ ઘોડે ચડી ચાલી નીકળ્યા. આપા શું કરસ બાપ? હદા ખુમાણે કુંડલાની નદીમાં ઊભા રહી ગયેલા પુત્રને જોગીદાસને સાદ કર્યો. જોગીદાસને સહુ આપો કહીને બોલાવતા. કાંઈ નહીં બાપુ, ઈ તો કુંડલા ન કામીએ ત્યાં સુધી નાવલીનું પાણી અઘરાજ કરતો આવું છું. નાવલીના અખંડ ધારા, નીર નીલો ઘટાદાર કિનારો, કાંઠે સરતી ભેંસો અને કાંબી કડલા પહેરીને ત્રાંબા બેડે પાણી ભરતી કણબાણો અને માથે મીટ માંડીને બાપ બેટા ચાલી નીકળ્યા. સંવંત 1875 ફળહળિયા. કરંગાળ ઘર સોરઠ જોગો ઘણી ખોભડતલ ખુમાણ. સંવંત 1875 જે વખતે ફિરંગીઓ અંગ્રેજો સોરઠ ધરામાં ઉતર્યા તે વખતે જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકી રાખીને ઊભો રહ્યો હતો. ફિફાદ ગામને પાદરની ઘાટી જાળી છે અને જાળીની અંદર 3-4 જૂની આંબલીઓ ને ઘેરી ઘાટમાં ધનતરસા પીરની દરગાહ આવેલી છે. સવાર સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે કે આપોઆપ ખુદાની યાદ જાગે. વિચારો ગેબના રમતા માંડે. એક દિવસ સાંજ નમે સે બુઢો મુંજાવર મુરાદશા એક નળિયાની અંદર દેવતા ભરીને ઉપર લોબાન ભભરાવી રહ્યો છે. ગામમાંથી હિન્દુઓ ઠાકરની પણ આરતી સંભળાય છે. પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે. આવામાં ઓચિંતો એક જાળીમાં એક બંદૂકનો ભડાકો થયો. ધુમાડા નીકળે અને ક્યો 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 એવી કારમી કિકિયારી પાડતો એક રૂપાળો મોરલો ઉઠ્યો. ઉડતો ઉડવાની તે તાકાત નહોતી. તેથી અડધો પડધો હવાની ઉપર જ તરતો મોરલો નીચે ઉતર્યો અને દરગાહ પર ધૂપ દેવા બુઢા મુંજાવર મુહમ્મદના પહોળા ખોળામાં પોતાના આખા કલરવનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો. ધોળી દાઢી ને માથે શેથાની પાડી ઓળેલા ધોળા લાંબા વાળેવાળો સફેદ ઘાટા ભવના અને સફેદ પાપણોથી શોભતો, ગળે પીળા પારાની તસબી અને અંગે અંગ લીલા કફનીવાળો સાંઈ મોલા ચમકી ઉઠે છે. મોરલાને મસ્ત શરીરમાંથી ધગધગતા લોહી વહે છે. એની લીલી કફની લાલ ચોર બનાવવા લાગે છે અને પોતાના પ્યારા મોરલાને બદનને ગોદની સાથે ચાપી લઈ અને એની મખમલની સી મુલાયમ આસમાનની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે અને છેલ્લા દમ ખેંચાતા એ દેવપંખીને બેબાકળા બની પૂછે છે કે અરે રે બચ્ચા મોતિયા, તુझे क्या हुआ? ओ मेरे प्यारा, कौन शैतान का बच्चा ने तुझे जख्मी किया? મોતિયા મોતિયા મોતિયા. ત્યાં તો જાળીમાંથી ખડખડાટ અવાજ થયો. મેલી દે ઓય સાईं. એવી ત્રાડ પડી કે હાથમાંથી સળગતી ચામગીરીવાળી લાંબી બંદૂક હિંડાળતો એક મદોમદ સંધી પોતાની ખૂની આંખો ખેંચીને શ્વાસ ભર્યો ઘસી આવીને એણે
ફરીવાર હાકલ દીધી કે મેલી દે મોરલાને. અરે કમબખ્ત, તીને એ મોરલા પર ગોલી ચલાયા? ધન તરસા પીર કા સવારી करने का ये दुलदुल पर गोली चलाया? तीने इस जंगा में शिकारी किया होवन? હવે મેલ મેલ હેવાનના દીકરા, જટ મોરલો મેલી દે, નીકર માર ખાઈશ. અરે જામીન, એ પીર કા મોરલા. હવે પીરને મોરલો કે ઉલ્લુ જાળી નો વગડાવ મોરલો હતો અને આજ રોજા ખોલવા છે તે શાક કરવા સારું શિકાર કર્યો, એમાં કાંઈ તારા દીકરાને માર્યો છે? મેલી દે. એટલું બોલીને સંધીએ જોરાવરથી મોરલાને મુંજાવરના ખોળાની બહાર ખેંચ્યો. મોરલાની સેલી ગદગદની આંખો મુંજાવરના મોહે સામે જોઈ રહી. પોચે પોચે હાથે ખમી પક્ષીને ચાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી, પણ શિકારે મોરલાને ગરદન પકડીને ખેંચી લીધો. પ્રાણ વિનાનું દેહપિંડ જ લઈને શિકારી ચાલી નીકળ્યો. ધન તરસા પીર, ધન તરસા ઓલિયા. ધન તરસા એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુજક મુંજાવર પીરના દરગાહ સામે ઘૂંટડીએ પડીને બેસી ગયો. ઝાડવાની છાવણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી અને દરગાહ અને ફકીરની માથે ઢોળાવા લાગી. લોબાનનો ધૂપ ગોટે ગોટો ધુમાડા ચડાવીને પીરના થાનકની સોપાસ ઝાડને પાંદડે પાંદડે સવાઈ ગઈ. દરગાહનો આટો મુંજાવરના અવાજથી થરથરી ઉઠ્યો. પીર જાણે પોતાની સફેદ સોળ નીચે સળગાવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઉઠ્યું અને આંસુડે નીતરતી આંખો મીસીને મુંજાવરે ત્રાળ દીધી કે ઓહ પીર, આજ રમજાન મહિનાની ખુદાઈ! સાંજને ટાણે તારા દુલ્હ મોતિયાનું શાન કરી ખાનારા નાપાક ઇન્સાન ઉપર મારી કળકળતી આંતરડીની કદુઆ પુકારું છું. ઓ બાપ! કે મોરલો એના પેટમાં જ હોય ત્યાં જ જો ખુમાણોના ભાલાએ માંસ ખાનારાના પેટમાં પોરવાઈ નહીં જાય તો હું ફકીર નહીં, તો તું પીર નહીં અને આસમાનમાં અલ્લાહ નહીં. એવો શ્રાપ ઉચ્ચારીને મુંજવરે ઓટાના પથ્થર ઉપર પોતાના બંને પંજા સાપ્યા. પસ્તાવાની સાથે જ એના 10 આંગળાને જીવતા નખ નીકળી પડ્યા. 10 આંગળીના ટેરવામાંથી લોહીસાણ લોહીધરાઓ વહીને પીરની દરગાહ પર દંડ દંડ પડવા લાગી. પશ્ચાતસંધી સિપાહીઓ ઝાડવાના ઝૂંડમાંથી થંભી જઈને આ કદુઆ સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાના અંધારા અજવાળામાં નિહાળી રહ્યા. સંધ્યા જાણે ગમગીન બની ગઈ. અંધારા ઘેરાવા લાગ્યા તોય પણ મુરાદશા દરગાહની સામે જ સૂનસાન બનીને ઘૂંટણભર બેઠો જ રહ્યો. થોડીવારે અંધારામાં જાણે કે ગેબની સમાલો પ્રગટ થઈ ઘોડા પર ચડીને જાણે કે કોઈ દેવી સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ. માણસો વાતો કરતા કે કોઈએ વાર રાતે અંધારામાં આવા દીવા આહી જોવા આવે છે અને ધન તરસા પીરની જગ્યાએ સવારી નીકળે છે અને હવે એવા ફકીરડા તો બિચારા ફેક રખડે છે. એવાને તો રોવા ફૂટવાની ટેવ પડી. એવાની કદુઆયું તે ક્યાંક લાગતી હશે. દાઢ કાઢતા કાઢતા સંધીઓ માહે માહે વાતો કરવા માંડ્યા. હા હા એલા, તમારે જટ મોરલાને વનારી
નાખો. ઝટ શાક રાંધીને રોજા તોડીએ. પેટમાં લાગી ગઈ છે ને હજી તો પંથ બહુ લાંબો પડ્યો છે. એવા વાતો કરતાં કરતાં આખા દિવસના ભૂખ્યા તરસ્યા બંદૂકદાર સંધીઓને પાપની રસોઈ પકવવી. સહુએ પેટ ભરી ભરીને રોજા ખોલ્યા. ફક્ત એક જ સંધીએ મોરલાનું માંસ ન ચાખ્યું. એ 50 ઘોડાનો પડાવ કોનો હતો? કોણ હતા આ સંધી સિપાહીઓ? એ હતા ભાવનગરના રાજા. પગારદાર સંધીઓના એનો આગેવાન હતો ઈસ્માલ સંધી. ખુમાણ શાખાના કાઠીઓની પાસેથી કુંડલા પરગણાના 84 ગામ આંચકી લઈ અને ભાવનગરના ઠાકોરેએ ઈસ્માલને જમાદારને એના 50 બરકંદાજ ઘોડેસવારો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો. ખુમાણો ભાવનગરના જોર સામે બારવટે જૂઝતા હતા. કરોડો કદાવર અને નિમગલામીના પાકા રંગે રંગાઈ ગયેલો ઈસ્માલ જમાદારને તે દિવસે કુંડલાથી નીકળી 50 ઘોડે ભાવનગર ગામે પોતાનો ચડત પગાર વસૂલ લેવા જાય છે. રમજાન મહિનો ચાલે છે. સહુ સંધીઓ રોજા રાખ્યા છે. તે દિવસની રાત ફિફાદ ગામના ગળાવામાં તમામ ઉતરી પડે છે. તે વખતે ધનતરસા પીરની જાળીમાં આ બનાવ બને છે અને ઈસ્માલ પોતે પણ પોતાના તકદીરો ભૂલાવ્યો અને પીરની જાળીમાં મોરલાની માટી ખાવા બેસી જાય છે. સાંઈના શાપની એને પરવા જ નથી. આખી રાત ફિફાદ ગામમાં રહી પરોઢિયે સરગી કરી. જમાદાર ઈસ્માલ પોતાના 50 ઘોડે ચાલી નીકળ્યો. મુરાદશા મુંજાવરે ખુમાણોના ભાલા ભોંકાવાનો શાપ દીધો છે પણ એને તો જરાય ઓસાણી નથી કે આસપાસ 50-25 ગાંવમાં ક્યાંક બારવટિયાનો પગરવ પણ હોય. ખુમાણોને માથે ઠીકાઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મુસેવડ દેતો સરદાર ઘોડે હાંકીએ જાય છે. એમાં બરાબર ઘેટી આધપરના ઠાસામાં દાખલ થતાં જ મહારાજે કોર કાઢીને સામી બાજુએ જાણે બીજો જો એક નાનકડો સૂરજ ઊગતો હોય એવું દેખાડતાં કિરણો જેવા લાગતા 100 ભાલા ગળેરાટ કરી ઊઠ્યા અને ગળેરાટ એના એ સમજાવટ ઉપરથી પારખી જઈને સંધીઓને અવાજ દીધો, "એ ઈસ્માલ જમાદાર કાઠીઓ આવે છે." "અરે હોય નહીં." "હોય નહીં શું? લ્યો ત્યારે આ કડક વરતાણું. ફરક નહીં. આપણે ખંભે 51 બંદૂક પડ્યું છે ને? ઈ બસારા આડાહરથી આરા છે. હમણાં વીંધી લઈએ." જામગીરીઓ શેતાવો ચટ પલકમાં તે ચકમક અને લોઢાના ઘસારામાંથી 51 હાથમાં આગના તણખા ઝીણા રાતા વગડાવું ને ફૂલની માફક રમવા લાગ્યા અને જામગીરીઓ ચબૂકી ઊઠી, "હા, ફૂંકી દો." એવા હુકમ થવાની સાથે 51 લાંબી બંદૂકોને અલમસ્ત ભુજાઓમાં ઉપાડીને પહોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ઠેકો લઈ ગઈ. તણીઓ આખો પોત-પોતાના વડિયાની સામે નિશાની લઈ રહી. સામેથી કાઠીઓના ઘોડા વહેણ-સહેણ થઈ ગયા. કોઈ પોત-પોતાની ઘોડીઓના પટાણે ઊતરી ગયા અને કોઈએ ઘોડીઓની ગરદનઆડા માથાં સંતાડ્યાં. કોઈએ ઢાલો હાંકીને તલવારો ખેંચી લીધી અને સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામગરી દામે છે ત્યાં તો સુરૂર થઈને કાનોની દારો સળગતી ગઈ. 51માં
એક પણ બંદૂકનો ભડાકો ન થયો. શું કારણ બન્યું હતું? પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાનપી ગઈ. કોઈને એ વાતની શરત નહોતી રહી કેમ કે મોરલાનો ભક્ષ કરનારો કાળ આવવાનો નક્કી થઈ ચૂકેલો હતો. 51 ને બંદૂકો હાથમાં ઠઠી રહી અને સામેથી ચકોર કાઠીઓ ઘોડીઓને ચાપી સક્કર સહુના હાથમાં ભાલા ફરવા લાગ્યા. અગી જરતા કોઈએ કુંડાળા સરકતા હોય એવા દેખાઈ રહ્યો ને મોખરે સંધીઓનો દાણો દાણો થઈ વેરાઈ જવા ભાગવા માંડ્યું. કાઠીઓએ જોયું કે હમણાં સંધીઓ હાથમાંથી ચાલ્યા જશે. ઘોડાને આંબવા નહીં આપે. પલકમાં કાઠીઓના આગેવાનને કારમત સૂઝી ગઈ. એણે હાકલ કરી કે એલાવ જો સંધીડા ઓલા બૂટના કૂવામાં પેસી જશે ને તો આપણને મારી પાડશે હો. પાછી આપણી કારી નહીં ફાવે. ભાગતા સંધીઓ સાંભળે છે તેવી રીતે આ યુક્તિભર્યું વેણ બોલ્યું. સાંભળતાની હારે જ સંધીઓના કાન ચમક્યા. સાસે સાચ જાણે હે બૂટના કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે એવા ભ્રમણાઓમાં આંધળાભીત બની અને એ 51 જણાએ એક સૂકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાડીઓમાં ઘોડા કૂદાવ્યા. ફરીવાર બંદૂકો તોડી સામગ્રી ચાપી પણ કાનપી ગયેલી બંદૂક ન જડે. વસુટી કાઠીઓની ખાડાને કાંઠે ઊભા રહી ને ભાલા બરછી તેમજ તલવારોના ઘા કરી સંધીઓને કચ્છરઘાણ વાળી નાખ્યો. એક હાથે 50 લાછો વચ્ચેથી ઊંચો થઈ એક સંધી અણિસુંદર શરીરે ઘોરખાનામાંથી ઊભો થયો ને અરે બાપ શું ઓકાત! આખા કટકનું ખડું થઈ ગયું તે તું એક જીવતો શું? એટલું જ નહીં જોગા ખુમાણ પણ આ ડીલને માથે નજર તો કર તારો એક ઘા એકાય ફૂટ્યો ભાળ 6 બારવટીયો થંભીને જોઈ રહ્યો. જોગીદાસ ખુમાણ આ 50 ને માર્યા તેના તને જો ઝાઝા રંગ પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુંજાવરની કદુવા હતી. પીરનો મોરલો ખાનારના પેટના તારા ભાલા પહોરવાના નક્કી થઈ ચૂકવાયા હતા ને અહીં જો મેં મોરલો નહોતો ખાધો મને એક પણ જખમ નથી ફૂટ્યો. ક્યાં સે મુરાદશા આ ફિફાદની જાળીમાં તનસરસા પીરને થાનકે અભેમાન કર્યા વિના એના પૂગમાં પડી જા. જો બારવટે જશ લેવો હોય તો જેને મુખડે પનહારી સિદ્ધ કોઈ જોગંદરની જ્યોતમાં પથરાઈ ગઈ છે. જેની આંખોમાંથી વેરની આગ સાથે ખાનદાનીઓનો રંગ જરે છે. જેની ભ્રુકુટીમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ ખેંચાયેલું દિસે છે એવો સૂરજમુખો બારવટીયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો છે. એણે ઘોડી મરડી સહુ અસવારો એની પાછળ ચાલ્યા. ફિદાદની જાળીમાં પીરને ઓટે 10 આંગળામાંથી નખ કાઢીને ગમગીન બેઠેલા બુઢા મુંજાવર મુરાદશાના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા. એના પાળેલા કબૂતરો ખિસકોલીઓ ને કાબરો એના શરીર પર રમતા હતા. એણે ડાઘો કૂતરો એના પગ ચાટતો હતો. પોતાના બંને હાથ બારવટીયાના હાથમાં મસ્તક પર મૂકીને મુરાદશાએ દુઆ દીધી કે જોગીદાસ બચ્ચા પીર ધનતરસા તારા રખવાડા કરશે.
ઠાકોર વજયસિંહજી અફસોસ કરી રહ્યા છે. ઓહો, ખુમાણોએ મારું ઠીમ ઠારી દીધું. આણંદજી દીવાનને મારી પાડ્યા. આવો નાગર ફરી નહીં મળે. ફિકર નહીં બાપુ. આનંદજી કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણીતી ને એને ટાણું આવીએ તો લેખે ચડી જાવું જોહે. સી રીતે વાત બની બાપુ? આનંદજીએ ભાઈ તો મુહવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા. ઘેરે મહેમાનનો જૂથ ક્યાંક માતું નહોતું. એમાંય વાવડ સાંભળ્યા કે બારવટિયા ભાણગાળામાં પડ્યા છે. શ્રાદ્ધ અધૂરું મેલીને ઉઠ્યા. ભાણગાળેથી બહારવટિયાને ભગાડીને આનંદજીએ ભાઈઓને ઝપટમાં લીધા. ખેરાળીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટા થઈ ગયા. એક આનંદજીએ ભાઈને, બીજો સૈયદબાગનો, એક નાગર ને ત્રીજો આરબ. બેય જણા નિમકની રમત રમી જાણ્યા. બાપુ આનંદજીએ ભાઈને ઝાટકે ને સૈયદબાગને જમૈયે કાઠીનું ખડું કરી નાખ્યું. એણે જોગીદાસને ભત્રીજે સાપે. ખુમાણે આનંદજીએ ભાઈને બરસીએ પોરવી દીધા. સમયે બાગને ડોલી પણ પૂરા 32 ઘા પડ્યા. ખુમાણો તો એ બેને જ ઢાળીને ભાગી છૂટ્યા. ઠીક, જેવી માં ખોડિયારની મરજી. રાજ તરફથી આનંદજીએ દીવાના માથા સાટે એના કુટુંબને 3 ગામને આજથી જાવસંદરને દીવકારો માંડી આપું છું. વિસળ્યું વડલી ને લુવારા. આખી કસારીના એક એક માણસને ઠાકોરો વજયસિંહના માથા ઉપરથી ઓળગોળ થઈ જવા ઉમળકા આવ્યા. અને સૈયદબાગનું શું થયું? ઠાકોરે સવાલ કર્યો કે સૈયદબાગનો તો અટાણે પડદે પડ્યા છે બાપુ. સૈયદબાગના જખમોને જ્યારે અમે હીરના ટેભા લઈ અને સીવવા માંડ્યા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી. એણે તો બાપુનું હઠ જ લીધી કે મને ચામડાની વાધરીના મજબૂત ટેભા લ્યો. આખું અંગ વેતરાઈ ગયું તું તો પણ એક ચુકારો કર્યા વગર આરબે વાધરીના ટેભા લેવરાયા. મોઢા આગળ આનંદજીએ દીવાની લાશ પડી તી. રંગ છે આરબની જનેતાનો. એનો ધાવેલો તો જરૂર પડીએ ઊભા ને ઊભા કરાવતે પણ વેરાઈ જાય તે કસારીમાં. આરબ અમીર ઉમરાવો ને લશ્કરી અમલદારો બેઠા હતા. એને ગુલામી મોઢે ઉપર બેય ગાલે 4 ચૂમકીઓ ઉપડી આવી. નિમક હલામીના નિર્મળા રાતા લોહી સહુના શરીરના અંદરની ઉચાળા મારતા હમણાં જાણે કે ચામડી ફાડીને બહાર ખસી આવશે એવો જોરાવર લાગણી પથરાયેલ ગઈ. ત્યાં તો ચોપદારે જાહેર કર્યું કે બાપુ જીભાઈ રાઘવજી દીવાન પધારેલ છે. તુંત નાગર જુદો જીભાઈ રાઘવજી દેખાયો. કમર પર કસકસતી સોનેરી ભેટમાં જમૈયા ધબેલા છે. ગળે ઢાલ, કાસબામાં શિહોરીની તલવાર ને હાથમાં ભાલો લીધો ને પોતાના અમીરી દેખાડવાની રૂઢ પરથી કસારીને નવા રંગે રંગતો જીભાઈ હાજર થયો. મહારાજ વજયસિંહ હેતભર્યા મળ્યા. જીભાઈ આવી પોગ્યા. બંદોબસ્ત બરાબર કર્યો છે ને? મહારાજને પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મગિયા ઝાડ પથરીને હાલ્યો આવું છું. મગ જેવડું એ માસલું ખુમાણનું નાનકડું છોકરું પણ ક્યાંય આઘું પાછું ન થઈ શકે એવા સંધી બરકંદાજોના
થાણા, કુંડલા, રાજુલા, ડુંગર, આંબરડી, મિતિયાળા વગેરે તમામ જગ્યાએ થાપી દીધા છે. થાકે પાકે મગિયા જાળ પાથરી લીધી છે. બાપા રંગ તમને જીભાય, બાકી તો બારવટિયાઓ આનંદજીને માર્યા ત્યાંથી જ મારું રૂવાડુંય હેઠું બેસતું નથી. જોગીદાસના ક્યાંક વાવડ જ્યાં હશે ત્યાં મારી મગિયાજાળમાં જલાઈ જશે. હવે ફિકર નથી. જોગીદાસ બાપડા, હવે કેટલાક દી આજ તો ભાવનગરનો ચોર તો ભાગી ભાગીને કેટલેક જાયશ. એક બીજા અમીરે ટાપસી પૂરી, ત્યાં તો મહારાજે દુઃખ ભૂલવવા, હિંમત દેવાનું, રૂડું મનાવવા. બીજા બધા પણ બોલવા લાગ્યા કે હવે બસાડી સંદરમાની ભાંગી શિયાળ તે કેટલેક જઈશ રહેશે. ક્યાં જઈને રહેશે? દેખ બચ્ચા, અહીં રેજે. કંસારીના ખૂણામાંથી એવી એક ત્રાડ સંભળાણી. ચમકીને મહારાજે એ ત્રાડ પાડનાર તરફ જોયું. કંસારીના તમામ માણસોએ અવાજ કરનારી ખુમારી દેખી સતબત થઈ ગયા અને ફરીવાર એ ધોળા વાટકડિયા ખંભે ઢળકતા વાળા વાળ, સફેદ દાઢી, મૂછના ભરાવાવાળા ધોરી પાંપણો ને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા, લીલા અચરડાવાળા, ગળામાં પીળા પારાની માળાવાળા ફકીરે ત્રાડ દીધી કે ઈસમેં રહેંગા એ મેરા ખપ્પર કે નીચું મેં રહેંગા. એટલું કહેવાની સાથે જ એ ફકીરે પોતાનું કાળું ખપ્પર કંસારીમાં ઊંધું વળ્યું, નખોદ વળ્યું. ઠાકોરના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો, મુરાદશા ઓલિયાએ ખુમાણને આશરો દીધો. બાકી રહેલી સ્ટોરી મિત્રો આપણે કાલના બ્લોગમાં આવશે, જરૂરથી જોઈ લેજો. જોગીદાસ ખુમાણની મસ્ત વાત છે. તો આજે આટલી પૂરી કરીએ. જય વસરાજ, જય મુરલીધર.